અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો હવે આપણે જોઈશું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ વચ્ચેનો તફાવત. તો સૌપ્રથમ આપણે પહેલાં જોઈશું એનો અર્થ. તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એને કાયમી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તેને હંગામી મૂડી ખાતાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને કાયમી મૂડી ખાતાની પદ્ધતિ બીજા નામે ઓળખવામાં આવે અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિને હંગામી મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે એનો અર્થ જોઈશું. તો કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? તો કે સ્થિર મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકી વચ્ચેમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હોય તો તેને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તો કે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં મૂડી ખાતાની શરૂઆતની બાકી અને મૂડી ખાતાની આખરની બાકી વચ્ચે તફાવત જોવા મળતો હોય તેને હંગામી મૂડી ખાતાની પદ્ધતિ અથવા અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા નંબરનો મુદ્દો જોઈશું ખાતા. તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બે ખાતા રાખવામાં આવે છે. એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદાર પેઢી સાથેના ભાગીદારોના બધા જ વ્યવહારો ભાગીદારોના મૂડી ખાતે નોંધવામાં આવે છે.
કે જે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બે ખાતા રાખવામાં આવે છે, એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું. આની અંદર જે મૂડીને લગતા માત્ર કે જે મૂડીના જે વ્યવહારો હોય એ ભાગીદારોના પેઢીના જે મૂડીના ભાગીદારો જે મૂડીના જે વ્યવહારો એ મૂડી ખાતામાં અને જે મૂડી સિવાયના અન્ય વ્યવહારો એ ભાગીદારોના ચાલુ ખાતે નોંધવામાં આવે છે. અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં તો કે ભાગીદારો સાથેના જે બધા જ વ્યવહારો છે, મૂડીના વ્યવહારો હોય કે મૂડી સિવાયના જે અન્ય વ્યવહારો પણ ભાગીદારોના મૂડી ખાતે જ નોંધવામાં આવે છે. ના પછીનો ત્રીજો મુદ્દો જોશો, વ્યવહારોની નોંધ. તો કે આ પદ્ધતિમાં મૂડી અને મૂડીમાં થતા કાયમી જે ફેરફારો એ મૂડી ખાતે નોંધવામાં આવે છે અને મૂડી સિવાયના જે અન્ય વ્યવહારો ચાલુ ખાતે નોંધવામાં આવે છે. તો આ પદ્ધતિમાં મૂડી તથા મૂડીના કાયમી ફેરફારો મૂડી ખાતે તથા અન્ય વ્યવહારો ભાગીદારોના ચાલુ ખાતે નોંધવામાં આવે છે. એટલે કે જે ભાગીદારોની શરૂઆતની મૂડી હોય એ મૂડી અને મૂડીમાં જે બીજા કાયમી ફેરફાર જે વધારાની મૂડી લાવવામાં આવે એ વધારાની મૂડી એ જ વ્યવહારો મૂડી ખાતે નોંધવામાં આવે. તે ઉપરાંત જે બાકીના બીજા વ્યવહારો એટલે કે ભાગીદારોને ચૂકવવામાં આવતો પગાર, ભાગીદારોને ચૂકવવામાં આવતું બોનસ, કમિશન, ઉપાડ પર વ્યાજ અને મૂડી પર વ્યાજ, આ બધા જ વ્યવહારોની નોંધ ભાગીદારોના ચાલુ ખાતે નોંધવામાં આવે છે. ના પછી અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં જોઈશું તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં શરૂઆતની મૂડી તે ઉપરાંત બીજા જે વ્યવહારો છે ભાગીદારોના પગાર, બોનસ, કમિશન જે સાથેના બીજા અન્ય વ્યવહારો બધા જ વ્યવહારો ભાગીદારોના મૂડી ખાતે નોંધવામાં આવે છે. આ પદ્ધતિમાં મૂડી તથા અન્ય વ્યવહારો ભાગીદારોના મૂડી ખાતે નોંધવામાં આવે છે. હવે જોશું મૂડીનું વ્યાજ. તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની રકમ દર વર્ષે એક સરખી રહેતી હોવાથી મૂડીના વ્યાજની રકમ પણ દર વર્ષે સરખી જ હોય છે. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી દર વર્ષે બદલાતી હોવાથી વ્યાજની રકમ દર વર્ષે અલગ અલગ હોય છે. એટલે કે જે મૂડી પરનું જે વ્યાજ હોય એ મૂડી પરનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે. તો આ પદ્ધતિમાં મૂડીની રકમ દર વર્ષે બદલાતી ન હોવાથી મૂડી પરના વ્યાજની રકમ દર વર્ષે સરખી રહે છે. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની રકમમાં
મૂડીની રકમ દર વર્ષે બદલાતી હોવાથી મૂડી પરના વ્યાજની રકમ દર વર્ષે બદલાતી રહે છે. એટલે કે જે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે તેમાં મૂડી પરનું જે વ્યાજ હોય એ મૂડી પરના વ્યાજની રકમ કેમ બદલાય, તો જે ભાગીદારોના જે મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિ છે, સ્થિર પદ્ધતિ છે, તેમાં મૂડીની ખાતાની અલગ બનાવ, એમાં માત્ર મૂડીના જ વ્યવહારો, જે શરૂઆતની મૂડી હોય અને મૂડીમાં થતા કાયમી ફેરફારો જ માત્ર નોંધવામાં આવે છે. તે એટલે જે દર વર્ષે જે મૂડીની રકમ કેવી હોય, એક સરખી હોય, એટલે તેના વ્યાજની રકમ, જે મૂડી પરનું જે વ્યાજની ગણતરી કરવામાં આવે એ મૂડી પરના વ્યાજની રકમ પણ દર વર્ષે સરખી જ હોય છે. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તેમાં મૂડી અને તે ઉપરાંત ભાગીદારોના જે અન્ય વ્યવહારો છે એ અન્ય વ્યવહારો પણ મૂડી ખાતે જ નોંધવામાં આવે છે. એટલે કે મૂડી ખાતે નોંધવામાં આવતા હોવાથી જે મૂડીની રકમ હોય એ મૂડીની રકમ દર વર્ષે બદલાતી રહે છે, અને મૂડીની રકમ દર વર્ષે બદલાતી હોવાથી મૂડી પરના વ્યાજની રકમ પણ દર વર્ષે બદલાતી રહે છે. એના પછીનો જે ખાતાની બાકી, તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં હંમેશા મૂડી ખાતાની જમા બાકી જ હોય છે, અને જે મૂડી ખાતાની જે જમા બાકી હોય છે, જ્યારે ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોય અને જમા બાકી પણ હોય છે. તો આ પદ્ધતિમાં મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે, જ્યારે ચાલુ ખાતાની ઉધાર બાકી અને જમા બાકી હોય છે. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતાની ઉધાર બાકી અને કોઈક વખત મૂડી ખાતાની જમા બાકી અને આ પદ્ધતિમાં કોઈક વખત મૂડી ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે છે. તો આ પદ્ધતિમાં સામાન્ય રીતે મૂડી ખાતાની જમા બાકી અને ક્યારેક મૂડી ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે. હવે જોઈશું છેલ્લો મુદ્દો, પાકા સરવૈયામાં નોંધ. સ્થિર મૂડી ખાતાની જમા બાકી હોવાથી આ ખાતાની નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કરવામાં આવે છે. જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, અને ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તેની નોંધ કરવામાં આવે છે. તો આપણે જે સ્થિર મૂડી ખાતાની જે પદ્ધતિ છે તેમાં આ પદ્ધતિમાં મૂડી ખાતાની જમા બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જો તેની નોંધ થાય
અને ચાલુ ખાતાની જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ચાલુ ખાતાની ઉધાર બાકી પાકા સરવૈયામાં તેની મિલકત લેણા બાજુ નોંધ કરવામાં આવે છે. જોશું આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં સામાન્ય રીતે મૂડી ખાતાની જમા બાકી હોય છે. એટલે કે જે મૂડી ખાતાની જમા બાકી હોય છે તેની પાકા સરવૈયામાં નોંધ મૂડી દેવા બાજુ અને કોઈક વખત મૂડી ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં તેની નોંધ મિલકત લેણા બાજુ કરવામાં આવે છે. તો મૂડી ખાતાની જમા બાકીની નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને મૂડી ખાતાની ઉધાર બાકીની નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તો બાળકો આપણે આ જોઈ ગયા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ વચ્ચેનો તફાવત. એના પછીનો મુદ્દો જોઈશું આપણે ભાગીદારોના ઉપાડ ખાતા. તો પહેલાં આપણે જોઈશું કે ઉપાડ. તો ઉપાડ કોને કહેવાય? તો કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી માલ મિલકત કે કોઈ રોકડ લઈ જાય તો તેને ભાગીદારનો શું કહેવામાં આવે છે? ઉપાડ કહેવામાં આવે છે. તો ભાગીદાર પેઢીમાંથી માલ મિલકત કે રોકડ લઈ જાય તેને ભાગીદારનો ઉપાડ અને ભાગીદારોના કરારનામામાં જો જોગવાઈ કરવામાં આવેલ હોય તો ભાગીદારના ઉપાડ પર ઉપાડનું વ્યાજ વસૂલ કરવામાં આવે છે. જો ભાગીદારો કરારમાં નક્કી કરેલું હોય કે કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે તો એ ઉપાડ પર ઉપાડનું વ્યાજ વસૂલ કરવું, અને જો કરારમાં જોગવાઈ કરેલી હોય તો ભાગીદારોના ઉપાડ પર વ્યાજ વસૂલ કરવામાં આવે છે. આ બીજું કે જો ભાગીદારના સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ હોય તો ભાગીદારના ઉપાડની રકમ ભાગીદારના ચાલુ ખાતે ઉધાર બાજુ નોંધવામાં આવે છે. પરંતુ જો ભાગીદારોના મૂડી ખાતા રાખવાની અસ્થિર પદ્ધતિ હોય તો ઉપાડની જે રકમ છે એ ઉપાડની રકમ ભાગીદારોના મૂડી ખાતે ઉધારવામાં આવે છે. તો આપણે ભાગીદારોના ઉપાડની જે નોંધ એની આમનો જોઈશું. તો કે ભાગીદારોના
મૂડી અથવા ચાલુ ખાતેથી ઉધાર તે ભાગીદારના ઉપાડ ખાતે જમા. એટલે કે જે ભાગીદારો જે પેઢીમાંથી માલ મિલકત અથવા જે રોકડ લઈ જાય એને આપણે ભાગીદારનો શું કહેવામાં આવે કે ઉપાડ કહેવામાં આવે. અને જો ઉપાડ છે એ ઉપાડ પર જો કરારનામામાં જ જોગવાઈ કરવામાં આવેલી હોય તો ભાગીદારોના ઉપાડ પર વ્યાજ વસૂલ કરવામાં આવે છે. અને જો ભાગીદારોના ઉપાડની નોંધ તો ભાગીદારોના ઉપાડની નોંધ ક્યાં કરવામાં આવે છે તો જો ભાગીદારી પેઢીમાં સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ હોય તો ભાગીદારોના ઉપાડની રકમ ભાગીદારોના ચાલુ ખાતે ઉધારવામાં આવે છે. પરંતુ જો ભાગીદારી પેઢીમાં અસ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ હોય તો ભાગીદારના ઉપાડની રકમ ભાગીદારોના મૂડી ખાતે ઉધારવામાં આવે છે. આપણે એની આમ ન જોઈશું તો કે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારોના ઉપાડ ખાતે જમા. હવે તેના પછી જોઈશું ભાગીદારના ઉપાડનું ખાતું. ભાગીદારના ઉપાડ ખાતું. ઉધાર જમા. વિગત તારીખ વિગત રકમ. તારીખ વિગત અને રકમ. ભાગીદાર જો પેઢીમાંથી રોકડ લઈ જાય તો રોકડ ખાતે, ભાગીદારના ઉપાડ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે. એના પછી ભાગીદાર કોઈ માલ લઈ જાય તો માલ ખાતે, તો કે ભાગીદારના ઉપાડ ખાતાની ઉધાર બાજુ અને માલ ખાતે. અથવા તો ભાગીદાર પેઢીમાંથી કોઈ મિલકત લઈ જાય તો મિલકત ખાતે. એ ભાગીદારના ઉપાડ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. અને ભાગીદારોએ ઉપાડ પર જે ઉપાડ કર્યો હોય એ ઉપાડ પરનું વ્યાજ પણ જે ભાગીદારોના ઉપાડ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ. અહીં આવશે બાકી આગળ લઈ ગયા. ભાગીદારોના મૂડી ખાતે અથવા ભાગીદારોના ચાલુ ખાતે. હવે પછી આપણે જોઈશું નવો મુદ્દો નફા નુકસાન ફાળવણી ખાતું. તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતું તૈયાર કર્યા પછી ભાગીદારોના નફા અને નુકસાનની વહેંચણી કરવા માટે ભાગીદારી પેઢીના ચોપડે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે. તો આ જે નફા નુકસાન ફાળવણી ખાતું છે એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. એટલે ભાગીદારી પેઢીમાં નફા નુકસાન ફાળવણી ખાતું ફરજિયાત બનાવવું જરૂરી નથી. તો કે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે ક્યારે બનાવ તો કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયા પછી
માં નફા નુકસાન ખાતું તૈયાર થઈ ગયા પછી ભાગીદારોનો નફો અને નુકસાનની વહેંચણી કરવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે. તો જે નફા નુકસાન ફાળવણી ખાતું છે એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. એટલે નફા નુકસાન ખાતું, નફા નુકસાન જે ફાળવણી ખાતું છે એ ફરજિયાત બનાવવું જરૂરી નથી. હવે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ કે આપણે કે કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. તો નફા નુકસાન ખાતાની નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ સૌપ્રથમ તો નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલો નફો. તો સૌપ્રથમ આપણે આવશે નફા નુકસાન ખાતે તેથી લાવેલો ચોખ્ખો નફો. તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ કઈ કઈ વિગતો દર્શાવે, તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલ ચોખ્ખા નફાની વિગત ક્યાં દર્શાવે? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. એના પછી બીજી વિગત ભાગીદારોના ઉપાડ પર વ્યાજ. તો કે જે ભાગીદારોના ઉપાડ પર જે વ્યાજ વસૂલ કરવામાં આવે છે એ પેઢી માટે શું ગણાય? એક આવક ગણાય. એટલે એ નફા નુકસાન ફાળવણી ખાતા પર જે ઉપાડ પરનું જે વ્યાજ હોય એ ઉપાડ પરનું વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. એના પછી બીજું કે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. તો જે ભાગીદારોના જે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પણ ભાગીદારોના જે ભાગીદારોનું જે નફા નુકસાન ફાળવણી ખાતું હોય એ ભાગીદારોના ફાળવણી ખાતે દર્શાવવામાં આવે છે. અને છેલ્લું વહેંચણી પાત્ર ખોટ. તો ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવે તો શું? વહેંચણી પાત્ર ખોટ. ના પછી જોઈશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકીની વિગતો. તો સૌપ્રથમ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલી ચોખ્ખી ખોટ. તો કે જે આપણે નફા નુકસાન ખાતેથી કે જે નફા નુકસાન ખાતે જે ખોટ હોય એ ખોટ આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. એના પછી બીજી વિગત ભાગીદારોના મૂડી પરનું વ્યાજ. તો કે જે ભાગીદારોના જે મૂડી પરનું વ્યાજ હોય એ ભાગીદારોના મૂડી પરનું વ્યાજ પણ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. એના પછી ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પણ નફા નુકસાન ફાળવણી ખાતે દર્શાવવામાં આવે છે. એના ઉપરાંત ભાગીદારોને ચૂકવવામાં આવતો પગાર, કમિશન, બોનસ કે મહેતાણું આ બધી જ વિગતો ક્યાં દર્શાવે? તો ભાગીદારોના ઉધાર ખાતે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ભાગીદારોને
ચૂકવાતો પગાર, કમિશન કે મહેનતાણું એની રકમ ક્યાં દર્શાવવામાં આવે? તો ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તે ઉપરાંત સામાન્ય અનામત કે ફંડ, જે સામાન્ય અનામત કે ફંડની રકમ હોય એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. અને છેલ્લે વહેંચણી પાત્ર નફો. તો વહેંચણી પાત્ર નફો ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે. તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં આટલી વિગતો દર્શાવવામાં આવે છે. તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ, તો સૌપ્રથમ નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલો ચોખ્ખો નફો, એના પછી ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ અને ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, તો નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલી ચોખ્ખી ખોટ એ ઉધાર બાજુ દર્શાવવામાં આવે. એના પછી ભાગીદારોના મૂડી પરનું વ્યાજ, એના પછી ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું જે વ્યાજ હોય એ વ્યાજ પણ ક્યાં દર્શાવવામાં આવે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. એ ઉપરાંત ભાગીદારી પેઢીમાં ભાગીદારોને ચૂકવવામાં આવતો પગાર, કમિશન કે મહેનતાણું, આ પણ શું હોય? એક ધંધા માટે શું ગણાય? કે આ નુકસાન ગણાય. એટલે એ પણ કે ખર્ચ, આ જે પગાર ને કમિશન એ શું ગણાય? કે ખર્ચો ગણાય. એટલે એ ખર્ચો પણ ક્યાં દર્શાવવામાં? ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. એના પછી સામાન્ય અનામત કે ફંડ જાતે લઈ જવામાં જે આવતી એ રકમ હોય એ રકમ પણ ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતે દર્શાવવામાં આવે છે. અને ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકીમાંથી ઉધાર બાકી બાદ કરતા જે વહેંચણી પાત્ર જે નફો આવે એ વહેંચણી પાત્ર નફો જે નફા નુકસાન ફાળવણી ખાતું હોય એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવાય. જો નફા નુકસાન ફાળવણી ખાતામાં જે નફો હોય એ ભાગીદારના મૂડી ખાતા અથવા ચાલુ ખાતે વહેંચણી પાત્ર નફો મૂડી ખાતાની જમા બાજુ નોંધવામાં આવે. અને જે નફા નુકસાન ફાળવણી ખાતામાં જે વહેંચણી પાત્ર ખોટ આવે એ વહેંચણી પાત્ર ખોટ ભાગીદારના ચાલુ અથવા મૂડી ખાતાની ઉધાર બાજુ તે દર્શાવવામાં આવે છે. હવે આપણે જોઈશું નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતા વચ્ચેનો તફાવત. સૌપ્રથમ આપણે જોઈશું અર્થ. તો કે નફા નુકસાન ખાતું કે તૈયાર ક્યારે કરવામાં આવે છે? તો કે વેપાર ખાતું તૈયાર કર્યા બાદ ધંધાનો ચોખ્ખો નફો કે નુકસાન જાણવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું, તો કે નફા નુકસાન ફાળવણી ખાતું ક્યારે તૈયાર? તો કે ધંધાનું નફા નુકસાન ખાતું તૈયાર કર્યા પછી ભાગીદારોનો વહેંચણી પાત્ર ખોટ અને વહેંચણી પાત્ર નફો શોધવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે. એટલે કે ભાગીદારો વચ્ચે જે નફાની કે જે વહેંચણી કરવાની હોય એ નફાની વહેંચણી કરવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે. તો કે નફા નુકસાન ખાતું કે કેમ તૈયાર કે? તો કે નફા નુકસાન ખાતું વેપાર ખાતું તૈયાર કર્યા બાદ ધંધાનો નફો કે નુકસાન જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. એના પછી નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતું
નફા નુકસાન ખાતું તું તૈયાર કર્યા પછી ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી કરવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. એના પછીનો બીજો મુદ્દો જોઈશું, કોણ તૈયાર કરે. તો નફા નુકસાન ખાતું ધંધાકીય એકમ તૈયાર કરે છે. નફા નુકસાન ખાતું ધંધાકીય એકમો તૈયાર કરે અને જે નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારી દી પેઢીઓ તૈયાર કરે. તો જે નફા નુકસાન ખાતું હોય છે એ નફા નુકસાન ખાતું એ જે ધંધાકીય એકમો હોય એ ધંધાકીય એકમો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને નફા નુકસાન ફાળવણી ખાતું, તો જે નફા નુકસાન ફાળવણી ખાતું એ જે ભાગીદારી પેઢીઓ તૈયાર હોય એ ભાગીદારી પેઢીઓ નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરે છે. એના પછી ખાતાની શરૂઆતમાં નોંધ. તો નફા નુકસાન ખાતામાં વેપાર ખાતેથી લાવવામાં આવેલો કાચો નફો કે કાચી ખોટ દર્શાવવામાં આવે છે. તો કે નફા નુકસાન ખાતામાં શરૂઆતમાં વેપાર ખાતેથી લાવવામાં આવેલી કાચો નફો કે કાચી ખોટ દર્શાવવામાં આવે છે. ના પછી નફા નુકસાન ફાળવણી ખાતામાં તો કે નફા નુકસાન ખાતાની શરૂઆતમાં નોંધ. તો નફા નુકસાન ખાતાની શરૂઆતમાં વેપાર ખાતેથી લાવવામાં આવેલ કાચો નફો કે કાચી ખોટ દર્શાવવામાં આવે છે. જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતે નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂઆતમાં નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલ ચોખ્ખો નફો કે
ચોખ્ખી ખોટ દર્શાવવામાં આવે છે. એના પછીનો મુદ્દો જોઈશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ખરીદીને લગતા ખર્ચા, પછી ખર્ચા, પછી વહીવટી ખર્ચા, નાણાકીય ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા, આ બધા જ કમિશન અને જોગવાઈ અને અન્ય ખર્ચાઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની વિગત. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખરીદીને લગતા ખર્ચા, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા, કમિશન અને જોગવાઈઓ, આ ઉપરાંત અન્ય ખર્ચાઓ વધવામાં આવે છે. આપણે જોઈશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કઈ કઈ વિગતો દર્શાવવા. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ સૌપ્રથમ શરૂઆતમાં નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલી ચોખ્ખી ખોટ, મૂડી પરનું વ્યાજ, એ ઉપરાંત ભાગીદારોને ચૂકવાતું પગાર, કમિશન કે મહેનતાણું અને વહેંચણી પાત્ર ખોટ, આ બધી વિગતો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પરનું વ્યાજ, બીજું ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અને ભાગીદારોને ચૂકવાતો પગાર, મહેનતાણું કે કમિશનની નોંધ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું નફા નુકસાન ખાતાની જમા બાજુની વિગતો. તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ ધંધામાંથી થતી વિવિધ ઉપજો નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધવામાં આવે છે. તો ધંધામાંથી થતી વિવિધ ઉપજો નોંધવામાં આવે છે. વિવિધ ઉપજો એટલે કે મળેલ વટા, મળેલ કમિશન, મળેલ દલાલી, પછી કોઈ પણ મકાન કે વેચતા થયેલ નફો, આ બધી જ વિગતો નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધવામાં આવે છે. હવે આપણે જોઈશું નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. એક તો ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ, પછી
ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. આ વિગતો ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ નોંધવામાં આવે છે. એના પછી ખાતાનું પરિણામ. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ મળે છે. શું મળે? તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જે નફા નુકસાન ખાતાનું પરિણામ ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ હોય છે. જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતાનું પરિણામ વહેંચણી પાત્ર ખોટ અથવા વહેંચણી પાત્ર નફો મળે છે. છેલ્લો મુદ્દો જોઈશું ખાતાની બાકી. તો જે નફા નુકસાન ખાતાની જે બાકી હોય છે એ નફા નુકસાન ખાતાની બાકી નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે. તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ચોખ્ખો નફો એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ અને નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે ચોખ્ખી ખોટ એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈશું નફા નુકસાન ફાળવણી ખાતાની બાકી. તો જે નફા નુકસાન ફાળવણી ખાતાની જે બાકી હોય છે એ ભાગીદારોના ચાલુ ખાતે અથવા ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં એટલે કે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. જે નફા નુકસાન ફાળવણી ખાતું હોય છે ફાળવણી ખાતાની બાકી ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. તો આપણે નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતાનો તફાવત આટલા સુધીનું જોઈ ગયા. હવે પછીના વિશિષ્ટ જે નાના દાખલા જે પરીક્ષામાં પૂછાય છે એવા દાખલા આપણે અગાઉના લેક્ચરમાં જોઈશું.